આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ગરીબ માણસો હોય અને એની આગળ પાછળ કોઈ ન હોય તો એની વાત કરવાવાળું પણ કોઈ નથી હોતું. આ વાત કરી છે આપણા ઉમેશભાઈ હેરમા માટે, જે પાળિયાદના છે. અને ખરેખર એવું જ છે એમ કે કોઈ એની આગળ પાછળ ન હોય, કોઈ વાત કરવા ન હોય તો એનું કામ કરવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. પણ એમને એવું લાગ્યું કે જીવનસાથી જે ચેનલ છે એમાં જો આપણે મૂકીએ તો એ ગરીબ અમીર કે કોઈ પણ અપંગ હોય કે આગળ પાછળ કોઈ ન હોય કે ખૂબ પૈસાવાળા હોય, કોઈના માટે કોઈ ભેદભાવ આ જીવનસાથી ચેનલ રાખતું નથી. દરેકના ઓડિયો મૂકે છે અને દરેક માટે એને જીવનસાથી, યોગ્ય જીવનસાથી મળી જાય એવી શુભેચ્છા સાથે અને એવી વાત કરવામાં આવે છે જેથી કરીને એને યોગ્ય પાત્ર મળી જાય. તો આ એક વિશ્વાસ જાગ્યો છે દરેક લોકોને કે આમાંથી આપણું કંઈક ને કંઈક ઠેકાણું મળી જાય છે. અને ભાઈ આમાં તો હું વિડીયો મળો અને તરત જ મળી જાય એવું પણ ન બને. તમે ઘણા બધા લોકોને ભલામણ કરી હોય, એમાંથી કેટલા લોકો તમારા માટે વાત લાવે છે એ જો. અને તમે ગોતતા ગોતતા ઘણા બધા યુવાનો કે યુવતી માટે વર્ષ સુધી, 2-2 વર્ષ સુધી શોધતા હોય ત્યારે માંડ મેળ પડતો હોય. તો કાંઈ યુટ્યુબમાં મૂકી દો અને તરત જ જીવનસાથી મળી જાય એવું ન બને. થોડી ઘણી વાર પણ લાગે અને ઘણા બધાને મળી પણ ગયું છે. આપણે જ્યારથી આ કામ કરીએ છીએ ત્યારથી ઘણા બધા લોકો એવા છે એનો નંબર એણે બ્લર કરાવ્યો છે કે ભાઈ અમારો નંબર હવે તમે કાઢી નાખજો અથવા તો વિડીયો કાઢી નાખજો. પણ વિડીયો તો આપણે કાઢતા નથી ક્યારેય, વિડીયો ડિલીટ નથી મારતા. પણ જેનું કામ થઈ જાય એના નંબર આપણે બ્લર કરીએ છીએ. એટલે એવા ઘણા બધા લોકોને આપણે નંબર બ્લર કરેલા છે, તમે જોઈ લેજો. તો એ લોકોને ફોન આવતો બંધ થઈ જાય. તો એવા વિડીયો પણ આપણે મૂકેલા છે. તો અત્યારે આપણે ઉમેશ હેરંબા છે પાળિયાદના અને સેન્ટરિંગ કામ કરે છે. તો એના માટે આ ઓડિયો છે. પૂરો સાંભળો, શેર કરો ખૂબ, જેથી કરીને એને યોગ્ય પાત્ર મળી જાય. દરરોજ આપણે સવારે 10 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે એક ઓડિયોમાં મેલીએ છીએ. એ ખાસ જોતા રહો. અને ગઈકાલે જે 9 વાગે વિડીયો મેલ્યો છે એ ખાસ સાંભળો, કારણ કે ફ્રોડ માણસ રહ્યો એનો વિડીયો અગાઉ મૂક્યો હતો, હજી પણ ફ્રોડ કરે છે. એક ભાઈના 500 રૂપિયાનું કરી નાખ્યું. એ 500, 1000, 2000નું જ ગ્રાહક છે, પણ આવી રીતે ફ્રોડ કરે અને પૈસામાં છેતરાય એ વ્યાજબી નથી. તો એનો નંબર અને એનો અવાજ પણ ખાસ સાંભળી લો. અને તમારી સાથે આવો કાંઈ બનાવ બને તો તરત મને ફોન કરો. એને હજી આપણે હાઇલાઇટ કરતા રહીશું. એની પર પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી છે. અને આપણે પોલીસ સ્ટેશનનો નંબર તો આપી દીધો છે, પણ હવે બીજા નંબરથી પણ વાત કરવા મળ્યો છે. તો આ માણસને ગમે એમ કરીને બંધ કરવો છે. અને જો પકડાઈ જાય તો ખૂબ સારું કામ થાય. તો એ જો એના નજીકના ઉત્તર ગુજરાતના કોઈ ભાઈ હોય અને એનું પૂરું સરનામું મેળવીને આપશે અને એ નંબર એની નંબર રાખશે તો પોલીસ જ પકડી લે છે. પણ નંબર બદલીને વાત કરે છે એટલે એનું સરનામું પણ જરૂર પડશે. તો એ ખાસ વિડીયો આમાં મેલેલો છે આપણે ગઈકાલે, એ પણ જોતા રહો. અને અત્યારે ઉમેશ હેરંબાનો નંબર ઓડિયો સાંભળીએ. હાલો. હાલો. હા મારું સાહેબ. બોલો બોલો. થી બોલું છું, નતો તમને તેથી ફોન કર્યો. કોણ બોલો છો? પાળિયાદથી બોલું છું, વિપુલભાઈ ચાવડા. વિપુલભાઈ, બોલો બોલો વિપુલભાઈ. તેથી તમને નતો ફોન કર્યો. કર્યો જ છે, હું ક્યાં ના પાડું છું. એ ઓલો છોકરો છે આપણે. કોનો છોકરો છે વળી? આપણી નાતનો છે. હા, શું કરે છે? હા, વણકરનો છોકરો છે. હા, તો શું કરે છે? ઈ આ સેન્ટિંગમાં આવું બધે કામ કરે છે, મજૂરી કામ. ક્યાંક લગ્ન કરવા છે ને? હા, માવતર નથી. માવતર નથી. આપણે વિડીયો મેલ્યો છે, યુટ્યુબમાં નથી મેલ્યો? ના, નથી મેલ્યો. એટલે એમ કેમ કર્યું વળી? નથી, મેં તમને એ વખતે ફોન કર્યો હતો. પણ ત્યારે તમે ફોટો ને એવું નહીં મોકલ્યું હોય. ના, નથી મોકલ્યું. હા, તો બોલો, છોકરાનો મેલવો છે ને વિડીયો આપણે? હા, વિડીયો મેલો અને એનું ક્યાંક કરાવી દો. ગરીબ માણસ, આમ તો ઘરના મકાન બકાન છોડીને કાંઈ કોઈ દી કામ કરવા નહીં જવાનું. 10 પાસ છે છોકરો. શું નામ છોકરાનું? નામ શું છે? હે? છોકરાનું નામ શું? નામ છોકરાનું નામ તો હશે ને કઈક? હા હા, છોકરાનું નામ ઉમેશભાઈ. ઉમેશભાઈ, આખું નામ બોલો. ઉમેશભાઈ સગનભાઈ હેરંભા. હેરંભા, બરાબર. કામ શું કરે છે? કામ સેન્ટિંગનું કામ કરે. હા. કેટલું મહિને કેટલું કમાય છે? મહિને 20,000 રૂપિયા કમાય. 15, 17,000, 20,000 રૂપિયા. 20,000, બરાબર. કારીગર પછી છે એટલે એનું 1,000 રૂપિયા દાડે હાલે. વાહ, સરસ. તો મળી જતા હોય. એટલા બીજું પરિવારમાં કોણ કોણ છે?
પરિવારમાં કોઈ નહીં. એના બેનું છે, કેટલા બેનું છે? ત્રણ બેનું છે, ત્રણ એને પરણાઈ દીધી. પણ કીધી અને મકાન ઘરના છે. હા, ઘરના મકાન આના પોતાના. અને ક્યાં ગામમાં છે ઈ મકાન? પાળિયાદમાં જ તે. પાળિયાદ પ્રોપર માં એમ ને? હા, પ્રોપર પાળિયાદ તે. આ વૈશ્રામ મામા વાળું પાળિયાદ. હા, એ તો ખબર છે. વસરામભાઈ તો મારા મિત્ર ખાસ. મારા મામા છે. હા, રેડી કાંઈ વાંધો નહીં. મકાન પાકા છે. હા, મકાન પાકા સ્લેબ વાળા મકાન છે. બરાબર. કાંઈ વાંધો નહીં તો. અને કેટલી ઉંમર કેટલી થઈ છે એમની? ઉંમર છે 29 વર્ષ છે. 28મું વર્ષ છે. 29મું વર્ષ ચાલુ છે. રેડી. અગાઉ કાંઈ લગ્ન બગન થયા હતા? ના, કોઈ વસ્તુ નહીં, કાંઈ નહીં. કોઈ વસ્તુ નથી. બીજું, હવે એને લગ્ન કરવાનું હોય તો કુંવારી છોકરી જોઈ કે પછી પરણેલી હોય, છૂટાછેડા વાળી હોય તો હાલે? મૂળ એને ગોતી દ્યો. ગોતી પણ વાત હોય પૂછું, એ જવાબ દો તો ગોતી દઉં ને. હું તમને પૂછું એનો જવાબ એમ કે કુંવારી હોય કે પરણેલી હોય, મૂળ એને રડી જાય એવું કરી દ્યો. અત્યારે આ જમાનો કેવો છે સાહેબ? આપણામાં ગરીબ માણસનું ખાલી એમ કહે કે આ ગરીબ માણસ છે ને આ આમ છે, બાકી એને કોઈ ધ્યાન નથી દેતા. સમજો છો? ભાઈ વાત સાચી છે. એટલે તો આપણે YouTube ચેનલ ચાલુ કરીશ. કોકનો મેળ ક્યાંક આવી જાય એમ. બરાબર. ના, તમારા 3-4 ગ્રુપ છે ને હું તમારી YouTube ચેનલ જોઉં છું. હું તમારો ફ્રેન્ડ થઈ ગયો એક જાતનો. હે ના આ વસ્તુ બહુ ગમી, એની વાત જવા દો. માણસોનું ખાલી વાતોમાં આવે છે ગરીબ માણસ અને આમ છે ને ઓલું, પણ એનું ધ્યાન કોઈ નથી દેતા. ધ્યાન કોઈ નથી દેતું. સાચી વાત. આમ કઈ હું આગેવાન પણ તમારી વાત નથી. જે અમારા ગામમાં અમુક જે આગેવાન છે ને એના હું સમાર છું, એ ભાઈ વણકર છે. હા, તો એ ભેદ જ નથી રાખવાનો આપણે. એવો ભેદ નથી, પણ ખોટી ના છે. સમજો તમે? હા, સાચી વાત. હા, ના સવાલ નથી. ના, કાંઈ વાંધો નહીં. આપણે YouTube માં મેલશું. બરાબર. અને એનો કાંઈ બાયોડેટા બનાવ્યો છે? કાંઈ બાયોડેટા છે? ના, એવો કાંઈ બનાવ્યો નહીં. તમે બનાવી દો. હા, એ તો અમે પૂછ્યું, બાયોડેટા થયો આપણો. બરાબર. એનો ફોટો એક મને મોકલી દો, આપણે YouTube માં મળી દઈ. બરાબર ને? ખર્ચો બરસો થાય, કાંઈ ખર્ચો મુજાતા નહીં. હા, ના, રેડી. કાંઈ એ તો 20-30 હજાર કમાય છે એટલે બીજી જ કાંઈ ચિંતા હોય ને. એકલો છે તો કોક મળી જાય. ઉંમર હજી કાંઈ એવી મોટી ન થઈ ગઈ ગણાય. મહેમાન ગતિ કરવા આવો પાળિયાદ બાજુ આવો છો? ના, પાક્કું આવીશ ત્યારે મળીશ તમને. બરાબર. ટાઈમ ઓછો રહે પણ એ તો એ બાજુ આવવાનું ક્યાંક થાય તો 100% મળશું. એ અમદાવાદ જતા હોય ત્યારે ઘણી વાર ત્યાં નીકળીએ છીએ. આપણા ઘરે જમવા બમવાનું એવું બધું ગોઠવીશું. ના, પાક્કું કાંઈ વાંધો નહીં. સારું. બરાબર. હા, તો હું તમને છે ને આમાં જીવન સાથી લખીને મોકલું ને, એમાં તમે ફોટો છોકરાનો મોકલીજો. હા, વાંધો નહીં, મોકલી દો. હા, ભલે, વાંધો નહીં. આ નામ શું છોકરાનું? ઉમેશ અટક. ઉમેશ છગનભાઈ હેરમભાઈ. હા, કાંઈ વાંધો નહીં. હાલો મોકલું છું. કાંઈ વાંધો નહીં. ભલે. મારા પ્રાઇવેટ નંબર માં મોકલો હો ને? આ નંબર માં જ આવશે. હવે આ નંબર ઉપર વાત થઈ એટલે આ નંબર માં જ બધો વહીવટ થાય આપણો. હા, વાંધો નહીં. હા, ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.